મોઢામાં અતિશય ખરાબ વાસ આવે, દુર્ગંધ આવે, આપણે ગમે તેટલા સારા દેખાતા હોય પણ સામેવાળો વ્યક્તિ આપણી વાત સાંભળીને દૂર ખસી જાય ત્યારે આપણને ઓકવર્ડ ફીલ થાય અને એ સામેવાળો વ્યક્તિ આપણને મોઢા ઉપર તો નથી કહેતું પણ આપણને ધીરે ધીરે અવોઇડ કરવા લાગે છે. મોઢામાંથી ખરાબ વાસ આવવાની તકલીફ ઘણા લોકોમાં હોય છે પણ ડોક્ટરને કહેતા ઘણીવાર સંકોચ અનુભવતા હોય છે. તો આની પાછળના કારણોમાં પેઢામાં સોજો, ટોન્સિલ્સ, સાઇનસ, એસિડિટી અને ખાસ કરીને પેટમાં ગડબડ એટલે કે પાચન નબળું હોય ત્યારે આ વસ્તુ થતી હોય છે અને ઘણીવાર મોઢું સૂકું રહે તો એના લીધે પણ બેક્ટેરિયા વધારે ગ્રો કરે છે. તો આ જે પ્રોબ્લેમ છે એનું સચોટ નિદાન કરવું ખૂબ જરૂરી છે એટલે કે આ શેના લીધે થાય છે અને આ પ્રોબ્લેમ માટે તમારે કોઈ બહારથી કેમિકલયુક્ત માઉથ ફ્રેશનર્સ લાવવાની કોઈ જરૂર નથી. આની માટેની અસરકારક વસ્તુઓ આપણા ઘરમાં જ છે, જેમ કે લવિંગ. લવિંગની અંદર એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી આવેલી છે જે એકદમ માઉથને ફ્રેશ રાખશે. તો આ લવિંગને દિવસ દરમિયાન ચાવવાથી દુર્ગંધ પણ ઓછી થઈ જશે અને પેઢા કે કોઈ દાંતનો દુખાવો હશે તો એમાં પણ રાહત મળશે. અને બીજી વસ્તુ છે વરિયાળી, જે એન્ટીમાઇક્રોબિયલ ગુણધર્મ ધરાવે છે, એના લીધે જીવાણુઓ મરશે. અને ત્રીજું છે ઇલાયચી, એની અંદર આવેલું છે સિનિયોલ, જે દુર્ગંધને દૂર કરશે. તો આવી નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ તમે કરી શકો છો. તો આ પ્રોબ્લેમ માટે તમે જમ્યા પછી મુખવાસ સ્વરૂપે આ બધી વસ્તુ લઈ શકો છો.